क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. આનંદ મહિન્દ્રા ભારતની અવનવી વાતો સોશિયલ મીડિયા પર રજૂ કરતા રહે છે. આ વખતે તેમણે ગુજરાતના મોરબીની ભરપૂર પ્રશંસા કરી છે. મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતું છે. તેમણે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે સૌથી પહેલાં સવાલ પૂછ્યો હતો કે શું ભારતીય ઉદ્યોગો ચીનની સાથે સ્પર્ધા કરી શકે. તેમણે જેનો જવાબ આપતા લખ્યું હતું કે આપણે સક્સેસ સ્ટોરીઝ માટે યોગ્ય સ્થળો પર નજર કરતા નથી. આ ટ્વીટની સાથે તેમણે એક વિડીયો રજૂ કર્યો. આમાં તેમણે લખ્યું હતું કે નાનકડા શહેરના ઉદ્યોગ સાહસિકો ભારતના બાહુબલીઓ છે. આનંદ મહિન્દ્રાએ શેર કરેલા વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 90% સિરામિક્સનું પ્રોડક્શન મોરબીમાં થાય છે. એટલું જ નહીં, એમાં કહેવામાં આવ્યું છે કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં અનેક અબજોપતિઓ કામ કરે છે. આ પરિવારો દેખાડો કરવામાં નથી માનતા. મોરબી ખરેખર સિરામિક કેપિટલ છે. સિરામિકના સેક્ટરમાં મોરબી ગ્લોબલ માર્કેટમાં જાયન્ટ ચીનને પણ પછાડી રહ્યું છે. આ વ્યક્તિએ મોરબી પર વિડીયો બનાવવા માટેનું કારણ પણ કહ્યું હતું. આ વ્યક્તિએ કહ્યું હતું કે તેઓ પોતાની નવી ઓફિસ માટે ટાઇલ્સ ઓર્ડર કરવા જઈ રહ્યા હતા. એ સમયે દરેક સપ્લાયર મોરબીનું જ નામ લેતો હતો. એટલે જ આ વ્યક્તિએ મોરબી વિશે તપાસ કરી. તેણે મોરબી વિશે વિગતો મેળવી, જેના આધારે વિડીયો બનાવ્યો, જેનાથી ખૂબ આનંદ મહિન્દ્રા અંજાઈ ગયા. મોરબીમાં 50 કિલોમીટર બાય 9 કિલોમીટરના એરિયામાં 1000 જેટલી ફેક્ટરીઓ છે. આ ફેક્ટરીઓના માલિક ધનાઢ્ય પરિવારો છે. આ પરિવારો છેક 1930ના દશકથી આ વ્યવસાયમાં છે. અહીંનો સિરામિક ઉદ્યોગ ચીનની કિંમતો અને ઇટાલીની ક્વોલિટી બંનેની સાથે સ્પર્ધા કરી રહ્યા છે. આ બંને દેશોને તેઓ પછાડે છે. આ ઉદ્યોગમાં પેઢી દર પેઢી વ્યવસાયનું નોલેજ ટ્રાન્સફર થતું જાય છે. આ પરિવારોની પાસે દુનિયામાં 13% સિરામિક પ્રોડક્શનનો કંટ્રોલ છે. આ પરિવારો ચૂપચાપ કામ કરી રહ્યા છે અને પોતાનું એક સામ્રાજ્ય ઊભું કરી રહ્યા છે. આપણા દેશમાં મોરબી જેવા અનેક ઉદ્યોગ કેન્દ્રો છે, જ્યાંના બાહુબલીઓના બળના કારણે જ ભારત આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. In association with Adani, અમે કરીને બતાવીએ છીએ.